નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાના પ્રવાસે છે। સરકારી કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। પોલીસ ભવન, નવલખી મેદાન, પોલો ગ્રાઉન્ડમાં પણ કાર્યક્રમ જે પ્રમાણે યોજવામાં આવ્યો છે। 507 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। નર્મદા નદી પર મોટી કોરલથી લઈને ભાલોદ વચ્ચે બનનાર બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે। જિલ્લાના વિવિધ મુખ્ય માર્ગના નવીનીકરણના કામોને પણ પ્રારંભ કરાવશે। વડોદરા પોલીસના નેત્રમ કેન્દ્ર અને સાથે જ વિશ્વાસ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવવાના છે। 4.12 કરોડના ખર્ચે તૈયાર થયેલી ચેરિટી કમિશનર કચેરીનું પણ લોકાર્પણ કરશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, આજે નાયબ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે છે, વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, કેવી તૈયારીઓ? જો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે, લોકાર્પણ કરવાના છે। જેમાં વડોદરા જિલ્લામાં અલગ અલગ સ્થળે જે નવીન પ્રકલ્પો છે તે આજે તેઓ ખુલ્લા મૂકવાના છે। લગભગ 507 કરોડના વિકાસ કાર્યોનું હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। જેમાં મુખ્યત્વે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ મોટી કોરલથી ભરૂચના ભાલોદ વચ્ચે 207 કરોડના ખર્ચે નવીન તૈયાર થનાર બ્રિજનું તેઓ ખાતમુહૂર્ત કરશે। આ બ્રિજ બનવાથી વડોદરાના કરજણ અને જે ઝઘડિયા છે તેની વચ્ચે 37 કિલોમીટરનું અંતર ઘટી જશે। એટલે આ એક વિસ્તારની જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને તેનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। આ ઉપરાંત ડભોઈ, સિનોર સહિતના ભાગોમાં જે નવીન રસ્તાઓ છે તેના નવીનીકરણના કામનો પણ તેઓ પ્રારંભ કરાવશે। વડોદરા શહેરમાં વડોદરા શહેર પોલીસ ભવનમાં 5મા માળે જે નેત્રમ કેન્દ્ર અને વિશ્વાસ પ્રોજેક્ટ છે તેનો પણ તેઓ શુભારંભ કરાવવાના છે। આ ઉપરાંત વડોદરામાં નવી સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી 4.12 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે। કચેરીનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। એટલે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં પોલીસ ભવન, નવલખી મેદાન અને પોલો ગ્રાઉન્ડ આમ 3 અલગ અલગ જગ્યાએ આયોજિત સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે અને વડોદરાના લોકોને, વડોદરાની જનતાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। બિલકુલ, આભાર સાથે જોડાયા તે બદલ। તો વિકાસ કાર્યોની આજે ભેટ વડોદરાવાસીઓને મળવાની છે।